નમસ્કાર મિત્રો, આજે હું તમને એક જ ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી અનુભવ વિશે વાત કરવા જઈ રહ્યો છું. મારો ગુલબર્ગ ટેકરા જે અમદાવાદમાં આવેલું છે, તેની હું વાત કરવા જઈ રહ્યો છું. તેમાં અમે અમારા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્યાં અમે રક્ષાબંધનના દિવસે ત્યાં બહેનોએ અમુક ભાઈઓને રાખડી બાંધી અને ગુલબર્ગ ટેકરાના અમુક બહેનોએ અમારા સ્ટુડન્ટ, અમારા વિદ્યાર્થી મિત્રો અને રાખડી બાંધી હતી. અને રક્ષાબંધનનું મહત્ત્વ સમજીએ. રક્ષાબંધનનો અર્થ તે છે, રક્ષા એટલે સુરક્ષા, બંધન એટલે સંબંધ. આ તહેવાર આપણને શીખવે છે કે એકબીજાની કાળજી લેવી, સમાજમાં પ્રેમ એકતા ફેલાવી, નાનો કે મોટો ભેદભાવ ભૂલીને. આજના સમયમાં રક્ષાબંધન એટલે સમયમાં ભાઈ બહેન પૂરતું નથી હોતું, આપણા સગા ભાઈ બહેન પૂરતું નહીં હોતું, પણ સમાજના દરેક સભ્ય આપણા ભાઈ બહેન જ હોય છે. પ્રેમ અને સુરક્ષાનો સંદેશ છે તે રક્ષાબંધન. ગુલબર્ગ ટેકરા એક એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય રીતે આર્થિક રીતે લોકો વસે છે. ત્યાંના લોકો રોજિંદા જીવન માટે મહેનત કરે છે. ઘણા બાળકોને શિક્ષણ અને સુવિધાઓ ઓછી મળે છે. ત્યાંના વિસ્તારના લોકોનું શિક્ષણ ખૂબ જ ઓછું છે, પણ અમુક વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જીવનમાં આગળ વધી રહ્યા છે. રક્ષાબંધન ઉજવવું જોઈએ, જેથી આ તહેવાર ખુશ અને બીજાને ખુશ કરવા પ્રેરિત કરી શકાય. આ કાર્યક્રમમાં અમે પહેલેથી તૈયારી કરી રાખી હતી. રાખડીઓ ખરીદી, ચોકલેટ્સ ખરીદી, પછી બાળકોને રમવા માટે અમુક રમતો નક્કી કરી હતી. ટીમ બનાવી અને એક ટીમ એક બાજુ નહીં, 6-7 ટીમો બનાવી હતી અને અલગ અલગ ગલીઓમાં અને અલગ અલગ જગ્યાએ મૂકી દીધી હતી. આપણે ફક્ત તહેવાર નહીં ઉજવવાનો, લોકોના દિલ જીતવાના છે. તેથી અમારા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓએ ગુલબર્ગ ટેકરા વિસ્તારમાં આવેલા લોકો સાથે હળ્યા મળ્યા, વાતચીત કરી, પરિવાર સાથે બેઠા ઉઠ્યા, ચા પાણી કર્યા અને તેમના સાથે અનેક જાણકારી લીધી અને વાતો કરી. મેં સૌને એકત્રિત કરીને તહેવારનું મહત્ત્વ સમજાવ્યું અને બહેનોએ ભાઈઓને રાખડી બાંધી. બાળકોને અમે મીઠાઈ જેવી અમુક હોય તો જે આપ્યું. પછી આ સમય ઘણા બાળકો પર એમનો ચહેરો અને એમનું સ્મિત, જે મુખ, જે સ્માઇલ હોય તે જોવા જેવું ખરેખર અમૂલ્ય સમય હતો મારા માટે અને સૌના માટે. આ ઉજવણી દરમિયાન અમને એટલે ઘણા સુંદર મને અનુભવ મળ્યા. એક નાનકડું બાળક હતું, તે બોલ્યો, આજે પહેલી વાર મને કોઈ બહારથી કોઈક રાખડી બાંધવા. બાકી તો હું દર વર્ષે મારી બેન મને રાખડી બાંધે, પણ મને બહારનું કોઈ જે મને ઓળખતું નથી, જાણતું નથી, તે મને રાખડી બાંધવા. સાચી ખુશી આપવાથી મળે છે. નાના પ્રયાસો પણ મોટો ફેરફાર લાવી શકે છે. સમાજ માટે સંદેશ છે. આ અનુભવ આપણે શું શીખી શકીએ? આ તહેવારો ફક્ત પોતાના માટે નહીં હોય, પણ બધાને ઉજવવાના હોવા જોઈએ. આપણે ખાલી તહેવાર ઉજવીશું એટલે આપણો તહેવાર સારો, પણ નહીં. આપણે તહેવાર ઉજવીશું અને બીજા અનેક લોકોને તહેવાર ઉજવવા પ્રેરિત કરશું. એટલે જો દરેક વ્યક્તિ આવી નાની નાની પહેલ કરે તો સમાજમાં વધુ સુંદર બની શકે છે. આપણે રક્ષાબંધનનો સાચો અર્થ ત્યારે જ સાબિત થાય જ્યારે આપણે એકલો તહેવાર ઉજવીએ ત્યારે નહીં, પણ બીજાને તહેવાર ઉજવવા પ્રેરિત કરીએ અને જોડીએ. ખાલી એક પરિવાર આપણો 4 લોકોનો થોડી તહેવાર કહેવાય, સમાજ અને દેશનો પણ તહેવાર કહેવાય. તેથી અમારા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સમાં શીખવામાં, જીવવામાં આવ્યું. અમે એક તહેવાર અમે એકલા નહીં, બધાને જોડી અને પ્રેરિત કરીએ અને સૌ સાથે મળીને તહેવાર બધા ઉજવે. ખાલી રક્ષાબંધન તો એ ખાલી એક ઉદાહરણ છે. બાકી તો અમે કેટલાય તહેવારો, મહાશિવરાત્રિ, ઘણા બધા તહેવારો અમે સાથે મળીને ઉજવ્યા. પણ રક્ષાબંધન ઉજવવા અમે અમદાવાદ ખાતે આવેલા ગુલબર્ગ ટેકરા, જે ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલ છે નવરંગપુરામાં, ત્યાં અમે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓ ત્યાં રક્ષાબંધનની ઉજવણી કરવા ગયા અને ત્યાં અમુક વડીલો અને મહિલાઓ અને અમુક વ્યક્તિને મળ્યા, મુલાકાત કરી અને તેમના જે વાતચીત કરી. ધન્યવાદ.